ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભારત પાકિસ્તાનની તણાવપૂર્ણ પરિસ્થિતિના પગલે દરિયાઈ સમિતિની બેઠક યોજતા કલેક્ટર. ભારત પાકિસ્તાન તણાવની પરિસ્થિતિને લઈને સિવિલ હોસ્પિટલ પણ બની સજ્જ. શનિવારથી જુનાગઢ સહિત 11 જિલ્લામાં સિંધી વસ્તી ગણતરીનો પ્રારંભ. અને વડાલમાં નજર ચૂકવી સોનાની બુટ્ટીની ચોરી કરી 3 મહિલા ફરાર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભારત પાકિસ્તાનની તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે કલેક્ટર દ્વારા માંગરોળ ખાતે દરિયાઈ સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ દરિયાઈ સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી. તો હાલની પરિસ્થિતિ સંદર્ભે બ્લેકઆઉટ, એર રેડ, સાયરન તેમજ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી માર્ગદર્શિકા અંગે ઉપસ્થિતોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદુપરાંત દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા બાબતે જરૂરી તકેદારી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. તો કોઈ શંકાસ્પદ ઘટના જણાય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અને ખાસ કરીને નાગરિકોને સહકાર આપવા અનુરોધ કરાયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માંગરોળની તમામ બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે. આ બેઠકમાં માંગરોળ ખાતે દરિયાઈ સુરક્ષાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો ખારવા અને માછીમાર સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને દરિયાઈ સરહદના માંગરોળના 11 અને માળિયાહાટીના 8 ગામોના સરપંચને હાલની પરિસ્થિતિ સંદર્ભે સચેત કરવામાં આવ્યા હતા. તો આ બેઠકની અંદર પ્રાંત અધિકારી, પોલીસ, આરોગ્ય, પીજીવીસીએલ, ફિશર્સ, પોર્ટ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસર્સ અને સંલગ્ન તલાટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે માંગરોળ ખાતે કોસ્ટલ સિક્યુરિટી બાબતમાં બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં અમારી સાથે પોલીસ અધિકારી, સુરક્ષા દળના જવાનો અને સાથે જે કોસ્ટલ વિસ્તારમાં આવતા અમારા જે ગામડા છે એના સરપંચ, તલાટી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ એમ અલગ અલગ વિભાગના અધિકારી પણ જોડાયા હતા. ખાસ તો આ બેઠકનો આશય એ હતો કે જે કોસ્ટલ બાબતમાં છે એ લોકો સાથે એન્ગેજમેન્ટ કરી અને દરિયાઈ સુરક્ષા બાબતે ખાસ બધાને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે અને આ સમગ્ર સ્થિતિમાં એમનો પણ સાથ સહકાર જરૂરી મળી રહે એ ખાસ એમને સૂચના આપવામાં આવી છે. અને સરકારશ્રી તરફથી અત્યારે જે બ્લેકઆઉટ બાબતમાં હોય કે એર સ્ટ્રાઇકમાં, સાયરન બાબતમાં જે પણ SOP આપવામાં આવી છે એની પણ એ લોકોને જાણકારી આપવામાં આવી છે અને આથી વહીવટી તંત્ર તમામ લોકો સાથે જરૂર સંકલન કરી અને કોઈપણ પ્રકારની જો પરિસ્થિતિ પેદા થાય તો એનો સામનો કરવા માટે અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ છે અને એમાં પણ લોકોનો પણ ખાસ આ સહકાર મળી રહે એવી અમને તમામ સરપંચો અને એમના તરફથી ખાસ અમને દરપત પણ આપવામાં આવે છે. આ બેઠક ખાસ દરિયાઈ પટ્ટી પરના ગામડા અને એના જે સરપંચ તલાટી છે એની સાથે જ હતી. ભારત પાકિસ્તાનના તણાવની પરિસ્થિતિને લઈને જુનાગઢ સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે. તબીબ, નર્સિંગ સ્ટાફ તેમજ વર્ગ 4ના કર્મચારીઓની રજા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. સરહદ પર ભારત પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ છે તો સિવિલ હોસ્પિટલનો સ્ટાફ આવશ્યક સેવામાં આવતો હોય, જેને લઈને આરોગ્ય, પરિવાર અને કલ્યાણ વિભાગની કચેરી દ્વારા તમામ સ્ટાફની રજા પણ રદ કરવા આદેશ કરાયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે તબીબ અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં 800 બેડની વ્યવસ્થા રાઉન્ડ ધ ક્લોક કર્મચારી અને ડોક્ટર ફરજ બજાવશે. રક્તદાન કેમ્પ પણ આયોજિત કરવામાં આવશે. હાલ સિવિલ હોસ્પિટલમાં રક્તની બોટલ પણ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલ છે. તો ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા તેમજ આગામી 3 માસમાં ચાલે તેટલી દવાનો જથ્થો સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ વડી કચેરીની સૂચના અનુસાર તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યની સૂચના અનુસાર વર્ગ 1 થી 4ના તમામ અધિકારી તથા કર્મચારીશ્રીઓની જેન્યુઇન મેડિકલ લીવ સિવાયની તમામ પ્રકારની લીવ તાત્કાલિક અસરથી કેન્સલ કરવામાં આવેલ છે.
તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થવા માટે આદેશ કરવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે લાઈફ સેવિંગ ડ્રગ્સ તથા ઇસેન્શિયલ ડ્રગ્સનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. 800 બેડની વ્યવસ્થા છે અને બ્લડ સેન્ટરમાં બ્લડનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલ છે. માંગરોળમાં નવા બસ સ્ટેન્ડ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલગામ કાશ્મીર ખાતે થયેલા આતંકવાદી હુમલા અનુસંધાને ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન વિસ્તારમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેના અનુસંધાને હાલની ભારત પાકિસ્તાનની યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને લઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તાકીદના સંજોગોમાં પહોંચી વળવા માંગરોળ શહેર ખાતેના પોલીસ, નગરપાલિકા, ઇમરજન્સી સેવા, 108 ડિઝાસ્ટર વિભાગ, GSRTC, PGVCL એમ સંયુક્ત ટીમોને માંગરોળ નવા બસ સ્ટેન્ડ ખાતે મોક ડ્રીલનું આયોજન કર્યું હતું. તો મોક ડ્રીલમાં માંગરોળ બસ સ્ટેન્ડ ખાતે અચાનક જ હવાઈ હુમલો થતા માંગરોળ એસટી ડેપોના મેનેજર દ્વારા તાકીદના સંજોગોને પહોંચી વળવા માટે તાત્કાલિક ઉપરોક્ત લગતા વિભાગોને ટેલિફોનિક જાણકારી આપી હતી. તો એજન્સીઓએ પોતાના નિર્ધારિત સમયમાં પહોંચી હવાઈ હુમલા દરમિયાન ઈજા પામનારને તાત્કાલિક સારવાર અને આજુબાજુના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભયભીત લોકોને પોલીસ દ્વારા આ મોક ડ્રીલ બાબતે તેમજ આવી કટોકટી જેવી પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરવો તેની સમજ આપવામાં આવી હતી. તો મોક ડ્રીલમાં માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક DV કોડિયાતર, માંગરોળના મામલતદાર PI SK દેસાઈ, મરીનના PI AJ જાદવ સહિતના પોલીસ કર્મચારીઓ, મરીન કમાન્ડો TRBના જવાનો તથા સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. જુનાગઢ શહેરમાં ચોમાસા પહેલા જે જરૂરી પ્રી મોન્સૂન કામગીરી હોવી જોઈએ તેમાં મહાનગરપાલિકા દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શહેરના 28થી વધુ મોટા વોકડા અને નાળાઓ હજુ સુધી સફાઈની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે નાગરિકોના ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો શહેરના જાગૃત નાગરિક અને વિપક્ષે આ અંગે તંત્ર સામે તીવ્ર વાંધા ઉઠાવ્યા છે. કામગીરી માત્ર કાગળ પર થાય છે તેનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો તાજેતરમાં જ સક્રિય નાગરિક તુષાર સુજિત્રાએ જણાવ્યું હતું કે દર વર્ષે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નાળાઓ અને વોકડાઓની સફાઈની જાહેરાત થાય છે, પરંતુ હકીકતમાં જુનાગઢ પર કામગીરી અધૂરી રહે છે. જુનાગઢનું ભૂગોળ આબેહૂબ છે અને અહીં સામાન્ય વરસાદ પણ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી જતો રહે છે. તો ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ઘરવખરી તણાઈ જાય છે અને જાનમાલને પણ નુકસાની થાય છે. આમ છતાં તંત્ર માત્ર આશ્વાસન આપે છે, પરંતુ અસરકારક કામગીરી જોવા મળતી નથી. તો અમૃત દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે સફાઈ શરૂ થાય છે, પરંતુ યોગ્ય પદ્ધતિના અભાવે ચોમાસા દરમિયાન ફરીથી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. અહીં આશા રાખીએ છીએ કે તંત્ર માત્ર દેખાવ ના કરે પણ ખરેખર વોકડાની સાફ સફાઈ કરે. પ્રી મોન્સૂન કામગીરી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે એવું આજે સ્થળ પર જોયું. ખાસ કરીને વોકળામાં સફાઈનું કાર્યક્રમ દર વર્ષે થાય છે અને દર વર્ષે વોકળા સફાઈના કાર્યક્રમમાં થોડો દિવસ કામ થાય અને પછી પાછું અટકી જાય છે. આ પ્રકારે વોકળાની સફાઈ વ્યવસ્થિત રીતે થાય એવી અમારી અપેક્ષા છે અને પ્રજાની અપેક્ષા છે. નવી બોડી જ્યારે યુવાન મિત્રો બધા આવ્યા છે ત્યારે એમની પાસે અપેક્ષા રાખીએ કે વોકળાની સફાઈ પર પૂરતું ધ્યાન આપે અને સાથે સાથે વોકળા સાચા અર્થમાં સફાઈ થાય કે જેથી કરીને પૂરની પરિસ્થિતિમાં સોસાયટીઓમાં ને જે વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે એ ન ભરાય. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનાગઢમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી અને કામગીરીના શ્રી ગણેશ વોકળા સફાઈથી થયા છે. દર વર્ષે આવું તો થાય છે. કાગળ ઉપર કામગીરી વધારે અને હકીકતમાં ઓછી થાય છે. આ એટલા માટે સ્પષ્ટ થયું છે કારણ કે કુદરતી ઢાળ પર વરસેલા જુનાગઢમાં સામાન્ય વરસાદમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. લોકોની ઘર વખરી તણાય છે અને જાનમાલની નુકસાની થાય છે. પ્રજાના પ્રતિનિધિઓ ચૂપ છે કારણ કે જુનાગઢ કોર્પોરેશનના કહેવાતા અધિકારીઓની મનસ્વી વલણ સામે અધિકારીઓ નતમસ્તક છે અને જુનાગઢની જનતા રામ ભરોસે છે. આ વાત, આ આક્રોશ એટલા માટે છે કારણ કે જુનાગઢમાં ગત વર્ષોમાં આપણે જોયું કે જ્યારે જ્યારે નરસિંહ મહેતા સરોવરમાં જતું પાણી અટકાવાયું છે ત્યારે જુનાગઢમાં પૂરની પરિસ્થિતિ સર્જાણી છે અને છતાં પણ
કોઈ પણ પ્રકારનો નક્કર ઉકેલ આ વાતનો નથી આવતો, કારણ કે નરસિંહ મહેતા સરોવરમાં જવાના પાણીના આજે પણ પાટિયા બંધ છે. કોણ ખોલશે, ક્યારે ખોલશે અને ખોલશે કે પછી જુનાગઢ તણાશે એ તો રામ જાણે, પરંતુ ચોમાસું આવે છે અને જુનાગઢ ફફડે છે એ હકીકત છે. દર વખતે જ્યારે વરસાદ પડે છે ત્યારે મહાનગરપાલિકા જુનાગઢની જે પ્રી મોન્સૂનની કામગીરી છે એનું પ્રથમ વરસાદમાં જ એની પોલ જતી થાય છે. માત્ર કાગળ ઉપર અને નામ પૂરતું જેવું તેવું ઓકળામાં મશીન કે જેસીબી ઉતારી અને થોડો ઘણો ગાર કે કચરો કાઢી એ લોકો એમ સમજે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી. પણ પ્રી મોન્સૂન કામગીરીમાં કેટલી બધી એમાં અલગ અલગ વસ્તુ આવતી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે મુખ્ય તો ઓકળા છે, નદી નાળા છે, તો એ હજી સુધી જુનાગઢના જેટલા નદી નાળા છે 28 થી 29 જેટલા, એમાંથી એક પણ નદી નાળામાં ક્યાંય પણ જેસીબી કે પ્રી મોન્સૂનની કામગીરી હાલ ચાલુ નથી. ત્યારબાદ આપણે જોઈએ કે જે મોટા મોટા વૃક્ષો છે મેન રોડ ઉપર છે, જે જીબીના કે જે ભયજનક તાર છે એની હારે જોડાયેલા હોય અથવા ભયજનક ઝાડ હોય એની પણ ડાળીઓ કાપી અને વ્યવસ્થિત એને પણ કરવા જોઈએ. એને લીધે પણ અકસ્માત. પછી જે મોટા મોટા બોર્ડ લગાડેલા છે જે મુખ્ય રસ્તા ઉપર છે એ તમામ વ્યવસ્થિત છે કે નહીં કે પડે એમ નથી, એને ઉતારી લેવા ચોમાસા પહેલા એને તમામને ઉતારવા જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ કે ચારે બાજુ ભૂગર્ભ ગટર, પાણીની લાઈન, ગેસની હિસાબે ઓજી વિસ્તારથી માંડીને તમામ જુનાગઢના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીના ઇન્ટરનલ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. તો આ તમામ જગ્યાએ ચોમાસા પહેલા ત્યાં રોડ બનાવવા જરૂરી છે, અથવા રોડ ન બને જ્યાં જ્યાં રોડ બને એમ નથી તો ત્યાં મેટલ પાથરી અને ત્યાં રસ્તાઓ વ્યવસ્થિત કરવા ખૂબ જ જરૂરી છે. જે જુનાગઢની તમામ ગટરો છે એ તમામ ગટરોની તાત્કાલિક યુદ્ધના ધોરણે સફાઈ થવી જોઈએ, જેને લીધે વરસાદનું પાણી વ્યવસ્થિત ગટરોમાં જાય અને લોકોના ઘરોમાં ભરાય નહીં. ગત વર્ષે આપણે જોયું કે જ્યારે ચોમાસામાં વરસાદ પડ્યો ત્યારે લોકોના ઘરમાંથી ગટરનું પાણી ઉભરાતું હતું. આવી અનેક જગ્યાએ ઘટનાઓ બની હતી. એટલે આવી ઘણી બધી જે છે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે એમાં કમિશનર અને શાસક બોડી હજી સુધી શું કરે છે એ કોઈને ખબર જ નથી. શાસકો પણ સૂતા છે અને કમિશનરશ્રી પણ માત્ર મિટિંગો કરે છે, પણ એક્શન જે પ્લાન કરવાનો છે એને હજી સુધી કઈ એક્શન પ્લાન નથી કર્યો. એટલે એ બાબતે અમે અત્યારે રજૂઆત કરવાના છીએ કે પ્રી મોન્સૂન એક બોર્ડ બોલાવવામાં આવે ટૂંકા સમયમાં, જેમાં તમામ જે વોર્ડના 60 કોર્પોરેટર છે એને પોતાના વોર્ડની જે સમસ્યાઓ હોય અને જુનાગઢને ચોમાસામાં વરસાદની ઋતુમાં લોકોને તકલીફ ન પડે. ગત વર્ષે પણ આંદોલનો થયા હતા ઝાંઝાડા રોડ ઉપર, લોકો ઘરમાં જ નહોતા જઈ શકતા, સ્કૂલ બસ, વાહનો. એટલે આ તમામ બાબતે બોર્ડ બોલાવી અને વ્યવસ્થિત કામગીરી થાય એના માટે અમે રજૂઆત કરવાની. વિશ્વ નર્સિંગ દિવસને લઈ અને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન સંકલ્પનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન સંકલ્પ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સિવિલ હોસ્પિટલના અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટ તેમજ આસિસ્ટન્ટ RMO કુબાવત સહિતના ડોક્ટર અને મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ પણ જોડાયો હતો. તો આ પ્રસંગે નર્સિંગ સ્ટાફે આજે અંગદાનનો સંકલ્પ કરી અને નર્સિંગ દિવસની સાચા અર્થમાં ઉજવણી કરી હતી. સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની મહત્વની ભૂમિકા હોય છે, જેમાં દર્દીઓની સેવા અને સારવાર નર્સિંગ સ્ટાફ દ્વારા જ કરવામાં આવતી હોય છે. તો એક વ્યક્તિ અંગદાન કરે તો 8 વ્યક્તિઓના જીવનદાન મળતું હોય છે, ત્યારે વધુમાં વધુ લોકો અંગદાન કરી અને અન્ય લોકોનો જીવ બચાવવામાં મદદરૂપ થાય અને જે વ્યક્તિનું બ્રેન ડેડ થાય તેના અંગોનું દાન કરવામાં આવે તો અન્ય દર્દીઓને જીવનદાન મળતું હોય છે. તેમજ ઓર્ગન ડોનેશન માટે સરકાર દ્વારા QR સ્કેનર પણ મૂકવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ નર્સિસ ડે અનુસંધાને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આજ રોજ બીજા માળે લેક્ચર હોલ 209માં નર્સિંગ સ્ટાફ દ્વારા તથા નર્સિંગના સ્ટુડન્ટ્સ દ્વારા અંગદાનનો સંકલ્પ લેવામાં આવેલ હતો. અંદાજિત 400 જેટલા સ્ટાફ તથા સ્ટુડન્ટ્સે આજરોજ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે અંગદાનનો સંકલ્પ લીધેલ છે તથા વધુને વધુ લોકોએ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના નોટો એટલે કે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટના QR કોડને સ્કેન કરી અંગદાનનું સર્ટિફિકેટ પણ મેળવેલ છે. અંગદાન એ એક વરદાન છે
અને અંગદાન દ્વારા એક વ્યક્તિ 8 વ્યક્તિને નવું જીવન આપી શકે છે. વધુને વધુ લોકોને અંગદાનનો સંકલ્પ કરવા તથા અંગદાન વિશે વધુને વધુ માહિતી અને જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવા અનુરોધ છે. જૂનાગઢની સરકારી પ્રાથમિક શાળામાં વાચન બલોણા દ્વારા સૌપ્રથમ વાચન વિડિયો શિબિર આયોજિત કરવામાં આવી હતી. અત્યારે બાળકો વેકેશનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ત્યારે બાળકોને ઘરના વાતાવરણમાંથી મોબાઈલની લત ના લાગે અને પુસ્તકો સાથે મૈત્રી થાય એટલું જ નહીં, પુસ્તકો વાંચ્યા પછી વિડીયો બનાવીને સમીક્ષા કરવાનું કૌશલ્ય પણ કેળવે તે હેતુ સાથે જૂનાગઢની વાચન બલોણું સંસ્થા દ્વારા સરગવાડા પ્રાથમિક શાળા અને સરકારી કન્યા શાળા નંબર 4 માં 2 દિવસીય શિબિરનું આયોજન કરાયું હતું. સંયોજક ભાવેશભાઈ જાદવ તેમજ લેક્ચર ભરતભાઈ મેશિયાએ આજના ડિજિટલ યુગમાં વાચન કેમ વધુ મહત્વનું છે, પુસ્તક વાંચ્યા પછી એની સમીક્ષા કેવી રીતે કરી શકાય તે અંગે હળવી શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે રાષ્ટ્રીય એવોર્ડ શિક્ષક LV જોશી અને ન્યૂઝ રીડર સંજીવભાઈ મહેતાએ વાચનમાં રસ અને અભિવ્યક્તિ સંદર્ભે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી હતી. શિબિરને સફળ બનાવવા માટે આચાર્ય વિપુલભાઈ રાવલ, આચાર્ય અલ્તાફભાઈ વિરાણી, શિક્ષક કંચનબેન સાંગાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે વેકેશન હોવા છતાં પણ પ્રાથમિક શાળાના બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે પુસ્તકો વાંચવાની તાલાવેલી જોવા મળી હતી. 2 દિવસ માટે વાંચન બલોનો કાર્યક્રમ અમારી શાળામાં ગોઠવવામાં આવ્યો હતો. એમાં મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ વાંચન બલોના પ્રોગ્રામમાં પુસ્તક પહેલે દિવસે પુસ્તકોને કેવી રીતે વાંચવા, કેવી રીતે એનો વિચાર કરવો અને પુસ્તકોના નામ કેવી રીતે યાદ રાખવા એની એક સરસ મજાની માહિતી આપવામાં આવી હતી. અને બીજે દિવસે કોઈ વાર્તા કરવી હોય તો એમાં કયા કયા મુદ્દાનું ધ્યાન રાખવું અને ઊંડાણથી પોતાની વાર્તા છે એ સામે એના માણસો પર કેવી રીતે ઇમ્પ્રેસ કરવી એની પણ સરસ મજાની ઊંડાણથી વાતો કરવામાં આવી અને એનું તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવ્યું, જેથી કરીને બાળકો ખૂબ જ ખુશ થયા અને ભવિષ્યમાં પોતે સારા વક્તા બની શકે, વાર્તાકાર બની શકે, કવિ બની શકે એના માટેનો એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી બાળકો અને વાલીઓ પણ ખૂબ રાજી થયા છે. અને વેકેશનમાં આ વાંચન બલોના કાર્યક્રમનો હું આભાર માનું છું કે વેકેશનમાં આ બાળકો છે એ મોબાઈલને તિલાંજલિ આપી અને જે અહીંયા જે શીખવવામાં આવ્યું છે એ સ્ટેપ પ્રમાણે પોતે વાર્તા, કાવ્ય બનાવશે અને પૂરતા વેકેશને પછી એ રજૂ કરશે. તો હું વાંચન વલોણું ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. વાંચન વલોણું સંસ્થા જુનાગઢ દ્વારા અમારી સરગવાડા પ્રાથમિક શાળામાં 2 દિવસીય વાંચન વિચાર વિડીયો શિબિરનું આયોજન થયું હતું. તારીખ 6 થી તારીખ 7 સુધી આ શિબિરમાં 30 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. વાંચન વલોણું સંસ્થા દ્વારા જે સાહેબ આવ્યા ને તેમના દ્વારા બાળકોને વાંચન પ્રત્યે અભિમુખ કરવા માટે ખૂબ સરસ રીતે સમજણ આપવામાં આવી. સાથે સાથે આ વાંચનની સમીક્ષાની અભિવ્યક્તિ કઈ રીતે સુંદર રીતે કરી શકાય તેની પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને એના ફળશ્રુતિ રૂપે બધા જ બાળકો છે એ ઘરે પુસ્તકો વાંચવા લઈ ગયા અને આ પુસ્તકોને સારી રીતે પઠન કર્યું અને આજ રોજ તેમને ખૂબ સુંદર રીતે એની સમીક્ષા પણ કરી. આમ આ વાંચન વિચાર વિડીયો શિબિરથી બાળકોમાં વાંચન પ્રત્યે અભિમુખતા જોવા મળે છે. આજના સમયમાં મોબાઈલ મૂકી અને બાળકો છે એ પુસ્તકો તરફ વળે એ માટેનો આ વાંચન વલોણું સંસ્થાનો જે પ્રયાસ છે એને હું બિરદાવું છું. અમારી શાળા પસંદ કરવા બદલ હું પુનઃ આ સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું. અહીં શ્રી સરગવાડા પ્રાથમિક શાળામાં હું અભ્યાસ કરું છું. અહીં અમારે ત્યાં 2 દિવસ વાંચન વિચાર વિડીયોનું એક શિબિર યોજવામાં આવી છે, જેમાં અમે બધાએ ભાગ લીધો. તેમાંથી મને એક પુસ્તક વાંચવા માટે આપેલું, તેનું નામ છે માટલું બોલે છે. તેમાંથી તે વાંચવાની મને ખૂબ જ મજા આવી, કારણ કે તેમાં અમને જે રીતે સમજાવ્યું હતું અમે તેવી રીતે વાંચ્યું, એટલે અમને બધું સમજાયું પણ અને તેમાંથી અમારે શું સારા વિચાર લેવા એ પણ અમને ખબર. વાંચન વલણમાં 2 દિવસથી હું આવું છું, આમાં મેં ભાગ લીધો છે. તો આ પુસ્તક બધા જ ને વાંચવું જોઈએ અને આમાં બધા જ ને ભાગ લેવો જોઈએ. આ વાંચન વલણનું સંસ્થામાં મને ખૂબ જ મજા આવી. અલગ અલગ પુસ્તકો વાંચવાની, સમજવાની અને તેમાંથી ઘણા બધા બોધ લેવાની મને ખૂબ જ મજા આવી. મેં એક વાંચન વલણનું દ્વારા આપવામાં આવેલ એક સમજુ બાળક નામનું પુસ્તક વાંચેલું છે. તેમાં ઘણા બધા પ્રસંગો આવેલા છે, જેમ કે માનવ અને આત્મા વગેરે. તેમાંથી મને તેમાં એ બોધ મળે છે કે આપણે શાળા બાળક બનવા કેવા
કામો કરવા જોઈએ. સમજુ બાળક હંમેશા મોટાનું આદર કરે છે, સ્વચ્છતા રાખે છે, શિક્ષકોનું બધું માને છે. આપણે પણ સમજુ બાળક બનવું હોય તો તે બધું કરવું જોઈએ. અને આ પુસ્તક વાંચવાની મને ખૂબ જ મજા આવી. વાંચન વલણોમાંથી મેં બાપુ પુસ્તક જે હતું તે લીધું હતું અને તેમાં કુલ પેજ 63 આવેલા છે. તેની કુલ કિંમત 55 રૂપિયા છે અને તેમાંથી મને એ બોધ મળે છે કે આપણે કદી ખોટું બોલવું જોઈએ નહીં, હંમેશા સાચું જ બોલવું જોઈએ. તમને સમજાયું કે પુસ્તકોનું વાંચન શા માટે મહત્વપૂર્ણ હોય છે, કારણ કે સારા પુસ્તકો આપણા સાચા મિત્ર બની શકે છે. જેવી રીતે એમ માણસ વિશે તેના અભિપ્રાય તેના મિત્ર વર્તુળ પરથી કાઢી રાખવામાં આવે છે, તેવી જ રીતે તે કેવું પુસ્તક વાંચે છે તેના પરથી તેના વિચારો અને વિકાસનો ક્યાસ આપણે કાઢી શકીએ છીએ. રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટીના પુસ્તકો વિશાળ જનસમાજને સદીઓ સુધી દોરવણી આપી શકે છે. આજે હું તમને વાંચન વલણના પુસ્તક દિવસ વિશે થોડું કહેવા માંગુ છું. પુસ્તક શું છે, પુસ્તકની શું વિશેષતા છે અને પુસ્તક કેવી રીતે ઉપયોગી છે, તો ચાલો આપણે પુસ્તકનું પણ જાણીએ. પુસ્તક આપણને જ્ઞાન આપે છે, પુસ્તક આપણને મનોરંજન કરાવે છે, પુસ્તક આપણને હસાવે પણ છે અને કોકવાર રડાવી પણ દે છે. પુસ્તક આપણી વિચાર શક્તિનો વિકાસ કરે છે, પુસ્તક આપણને વિચાર શક્તિનો વિકાસ કરે છે અને પુસ્તક આપણા જીવનનો એક અમૂલ્ય ભાગ છે. અમારી શાળામાં અમને લાઇબ્રેરી છે, તેમાંથી અમને પુસ્તક આપવામાં આવે છે અને દર શનિવારે આપવામાં આવે છે અને તેમાંથી અમે વાંચીએ છીએ અને એને સમજૂતી કરી અને તેની સમીક્ષા આપીએ છીએ. પછી અમને જે પુસ્તક ગમે તે લેવામાં આવે છે અને તેમાંથી મેં બ્રહ્માંડ નામનું એક પુસ્તક લીધેલું હતું. તેમાં બ્રહ્માંડમાં શું છે, બ્રહ્માંડ તે શું છે અને બ્રહ્માંડમાં શું આવે છે તેની અમે જાણ કરી હતી. બ્રહ્માંડમાં કુલ તારા, ગ્રહો, પૃથ્વી અને બધું આવી જાય છે. બ્રહ્માંડ શું છે તેની વિશે અને પૃથ્વી શું છે તે પણ જાણી શકીએ છીએ. બ્રહ્માંડમાં કેટલા તારા આવેલા છે, તો બ્રહ્માંડમાં અંદાજે 10,022 થી 24 તારાઓ આવેલા છે. આવી રીતે આપણને ખબર પડે છે કે જો પુસ્તક વાંચે તો આપણને બધી શીખ મળે છે, સમજૂતી મળે છે અને ખબર પડે છે. આજે વાંચન વલણની ટીમ આજે જ્યારે મારી શાળામાં ઉપસ્થિત હતી ત્યારે હું એ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એ લોકોએ જે અદ્ભુત કાર્ય કર્યું છે, જે કે પુસ્તક અને મિત્ર બનાવવાનું, તે ખરેખર વિસ્મરણીય છે. આજે જ્યારે ટીમની મદદથી અમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ છે, ખજાના રૂપે ચાવી મળી છે. કહેવાય છે કે જેમ ગંગાજીમાં નાવ ડૂબકી લગાડવાથી તમામ પાપ ધોવાઈ જાય છે, તેમજ પુસ્તકમાં વાંચન કરવાથી તમામ અજ્ઞાનરૂપી પાપનો વિનાશ થાય છે. આજે હું વાંચન વલણો ટીમને આભાર વ્યક્ત કરવા કહેવા માંગીશ કે પુસ્તકો જ્ઞાનરૂપી ભંડાર છે. પુસ્તકોનું વાંચન જીવનમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે. જે ઘરમાં પુસ્તક હોય છે તે ઘરમાં ક્યારેય એકલવાયું એક વ્યક્તિને લાગતું નથી. પુસ્તક આપણે આપણા જીવન સાકાર કરવામાં મદદ કરે છે, આપણે ધ્યેય લક્ષ્ય સુધી પહોંચાડે છે. પુસ્તકની મહિમા તો અપરંપાર છે, તેના વિશે જેટલું બોલીએ તેટલું ઓછું જ છે. કદાચ વિશ્વમાં ભારત જેવો એક માત્ર દેશ હશે કે જ્યાં ભૂલમાં પણ પુસ્તક કાગળનો ભલે ને નાનો એવો ટુકડો હોય એ પગમાં આવી જાય તો તેને આપણે પગે લાગીએ છીએ. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ.
આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. શનિવારથી જૂનાગઢ સહિત 11 જિલ્લામાં સિંહની વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયન સિંહોનો 16મો વસ્તી અંદાજ બુધવાર 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં આયોજિત કરવામાં આવશે, જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ 10 થી 11 મે અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. તો આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ સહિતના 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવશે, જેમાં રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. તો પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તીની ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા, બચ્ચા એમ મળી અને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, ત્યારબાદ કુલ 523 અને છેલ્લા વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહની વસ્તી નોંધાણી હતી. તો અધિકારીઓને હાઈ રિઝોલ્યુશન કેમેરા આપવામાં આવશે.
જેથી શક્ય હોય ત્યારે આગળ બંને બાજુ કાન મોઢાના બંને બાજુના ફોટા પાડી શકાય. આવા ફોટોથી સિંહની વ્યક્તિગત ઓળખાણ પણ કરવામાં મદદ રહેશે. તો આ વસ્તી અંદાજથી કામગીરીમાં મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. કામગીરી દરમિયાન નોંધવામાં આવેલ ડેટાનું સંકલન કરવામાં આવશે, જેનું વિશ્લેષણ કરી અને અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. જૂનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલમાં ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસે આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં આવેલ નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલમાં ધોરણ 11 કોમર્સમાં જૂનાગઢના જાણીતા તપસ્વી ક્લાસીસની શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલના સમયમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. તેમજ ધોરણ 11 આર્ટ્સમાં જૂનાગઢના જાણીતા આશાદીપ ક્લાસીસના શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. આમ ધોરણ 10 પછી કોમર્સ કે આર્ટ્સ રાખવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે જૂનાગઢના મધ્યમાં આવેલા નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ એ સારો વિકલ્પ બની રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ એ જૂનાગઢની પ્રતિષ્ઠિત નોબલ યુનિવર્સિટી ગ્રુપનું જ એક યુનિટ છે, જ્યાં વિદ્યાર્થીઓને લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કેન્ટીન વગેરે જેવી વર્લ્ડ ક્લાસ સુવિધા અને શ્રેષ્ઠ શિક્ષણ પણ મળી રહેશે. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. વડારમાં નજર ચૂકવી સોનાની બુટી ચોરી કરી 3 મહિલા ફરાર થઈ ગઈ હતી. જૂનાગઢ તાલુકાના વડાલ ગામમાં ગ્રામ્ય પંચાયત સામે રહેતા ગામમાં જ્વેલર્સની દુકાન ધરાવતા શિવમભાઈ સંજયભાઈ રાણીંગા ગત તારીખ 22 એપ્રિલના રોજ જૂનાગઢ ગિરનાર જંગલમાં ઝીણા બાવાની મઢી ખાતે ફરવા ગયા હતા. ત્યારે દુકાન પર તેના માતા અને દાદા બેઠા હતા. તે વખતે નાના છોકરા સાથે પ્રથમ 2 અને બાદમાં એક મહિલા આવી હતી. તેણે ભાઈનું સગપણ કરવાનું હોવાથી અમારે સોનાની બુટી, પેડલ સેટ, દાણા અને સાંકડા જોવા છે તેમ કહેતા તેઓ દાગીના બતાવતા હતા. ત્રણેય મહિલાએ એક પેડલ પસંદ કર્યો હતો. બાદમાં અમો 4 વાગે પૈસા લઈને આવીશું તેમ કહી અને ત્રણેય મહિલા જતી રહી હતી. ત્યારબાદ વેપારીના માતાએ દાગીના ચેક કરતા ₹57,000ની કિંમતની સોનાની બુટી જોવા મળી ન હતી. આમ ત્રણેય મહિલા નજર ચૂકવી ચોરી કરી ગઈ અને નાસી ગઈ હતી. તો ચોરીની ઘટના અંગે શિવમ રાણીંગાએ ગુરુવારે ફરિયાદ કરતા તાલુકા પીએસઆઈ SK ડામોરે વધુ તપાસ હાથ ધરી છે. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીના ભેદભાવનો આરોપ મૂકી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ફળિયામાં ગૌચરમાં માત્ર એક તરફી દબાણ દૂર કરવામાં આવ્યું હોય, અન્યના નહીં, તેમજ રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુ માટે પત્ર લખશે. તો માણાવદર તાલુકાના ખડિયા ગામે અનુસૂચિત જાતિ અને પછાત સમાજના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિવાદાસ્પદ બની છે. અનુસૂચિત જાતિના આવેદનો અને પ્રમુખે આક્ષેપો કર્યો છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા માત્ર અનુસૂચિત જાતિ સમાજના દબાણો જ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે સવર્ણ સમુદાયના દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે, જેના કારણે નારાજગી પ્રવર્તી રહી છે. દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ. આજરોજ અમે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખડિયા ગામના જે દલિતો છે એમનું દમન તંત્ર દ્વારા એકતરફી દૂર કરવામાં આવ્યું છે અને બીજા જે સવર્ણ સમુદાયનું દબાણો છે એ દબાણોમાં ખાલી નોટિસો આપી કાર્યક્રમો ઘડી અને TDO અને મામલતદાર જાતા નથી.
એના અનુસંધાને આજે અમે જિલ્લાના નામદાર કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને ડીડીઓ સાહેબને રજૂઆત કરીએ છીએ. અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(q)માં જોગવાઈ છે કે કોઈ સરકારી કર્મચારી ઈરાદાપૂર્વક માત્ર દલિત સમાજના લોકોને ટાર્ગેટ કરીને આવી કાર્યવાહી કરે તો એની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો પણ દાખલ થઈ શકે છે. એટલે માણાવદરના ટીડીઓ છે નંદાણીયા, એમણે અગાઉ પણ થાનિયાણા ગામની અંદર એકતરફી દબાણ દૂર કર્યું હતું, ખાલી દલિતોનું દૂર કર્યું હતું. ફરીવાર ખડિયામાં પણ આ લોકો એકતરફી દલિતોનું દબાણ દૂર કરી અને જાણે પોતે ભાલા મારી દીધા હોય એવા વર્તન કરી રહ્યા છે. એટલે આવતા સોમવારથી અમે માણાવદર મામલતદારની કચેરી સામે અમે અનુસૂચિત જાતિના લોકો ઉપવાસ ઉપર બેસવાના છીએ. અને અઠવાડિયામાં જો આનો નિકાલ નહીં થાય તો અઠવાડિયા પછી એક સાથે અમારા 50 યુવાનો આત્મવિલોપન કરશે. આ ટીડીઓ અને મામલતદાર સામે કાર્યવાહી કરવાની માગણી સાથે. તો ધોરાજીના ભાદર નદીના જૂના રસ્તે ખેતરમાં મહાકાય મગર આવી ચડ્યો હતો. ધોરાજીના રસિકભાઈ વાગડિયાની વાડી જૂના ઉપલેટા રોડ પર ભાદર નદીના પુલ નજીક આવેલી હોય ખેતરમાં મહાકાય મગર આવી ચડ્યો હતો, જેને લઈ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. 8 થી 10 ફૂટ લાંબી અને 100 થી 125 કિલોનો વજન ધરાવતી મગરનું રેસ્ક્યુ કરી અને યોગ્ય જગ્યાએ મગરને પહોંચાડવામાં આવી હતી. આ વાડી છે એ ભાદરને કાંઠે ટૂંકમાં પેલા ચેક ડેમની બાજુમાં. અને મગરની શું આવ્યું છે તમારે? ના વાવેલ હતો, અત્યારે નીકળી ગયું છે. એડા વાવેલ હતા, અત્યારે ખાલી ખેતર છે. શું આવ્યું છે ખેતરમાં? ખેતરમાં અત્યારે મગર આવી છે. એની લંબાઈ છે 8 થી 10 ફૂટની છે. એનું વજન છે 100 થી 120 કિલો છે. અને તેનું ફોરેસ્ટ વાળા એને જાણ કરતા વનસ્ટ્રક એને એ લોકો છે રેસ્ક્યુ કરેલું છે અત્યારે. બરોબર. તમને જાણ કઈ રીતે? મને તો અહીંથી માનો કે અહીંના જે માણસો હતા એને ફોન દ્વારા મને જાણ કરી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભારત પાકિસ્તાનની તણાવપૂર્ણ પરિસ્થિતિના પગલે દરિયાઈ સમિતિની બેઠક યોજતા કલેક્ટર. ભારત પાકિસ્તાન તણાવની પરિસ્થિતિને લઈને સિવિલ હોસ્પિટલ પણ બની સજ્જ. શનિવારથી જૂનાગઢ સહિત 11 જિલ્લામાં સિંધી વસ્તી ગણતરીનો પ્રારંભ. અને વડાલમાં નજર ચૂકવી સોનાની બુટ્ટીની ચોરી કરી 3 મહિલા ફરાર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.